હેલો સ્ટુડન્ટ્સ, કુશળ હશો. વિદ્યાર્થી દોસ્તો, આપણી ઇંગ્લિશ ટેક્સ્ટ બુકના યુનિટ નંબર 5ના રીડ સેકન્ડની વાત શરૂ કરવા જઈ રહ્યા છીએ. ધોરણ 12 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજના ભાગરૂપે અત્યારે આપણે યુનિટ નંબર 5 અને તેના રીડ નંબર સેકન્ડ, કે જે એક પોએમ છે જેનું ટાઇટલ આપવામાં આવેલું છે નો મેન આર ફોરેન, એના વિશેની વાત કરવા જઈ રહ્યા છીએ. અને આ કવિતાના કવિ છે જેમ્સ કિર્કુપ, જેમનો જન્મ 23મી એપ્રિલ 1918માં યુનાઇટેડ કિંગડમના ઇંગ્લેન્ડમાં થયેલો હતો અને તેઓનું અવસાન 10મી મે 2009માં એન્ડોરામાં થયેલું હતું. તેઓ કવિતા, ફિક્શન, પત્રકારત્વ અને નાટ્ય ક્ષેત્રે સંકળાયેલા સાહિત્યકાર હતા, જેમણે તેમના 30 કરતાં વધારે સાહિત્ય પુસ્તકો દ્વારા અંગ્રેજી સાહિત્યને સમૃદ્ધ કરેલું છે. તેઓના પ્રખ્યાત પુસ્તકો નો મોર હિરોશિમા, આઈ ઓફ ઓલ પીપલ, જાપાન બિહાઇન્ડ ધ ફેન, વ્હાઇટ શેડો, બ્લેક શેડો વગેરેનો સમાવેશ થાય છે. અહીં તેમના દ્વારા રચાયેલી કાવ્ય રચના નો મેન આર ફોરેન આપણા વસુધૈવ કુટુંબકમના ભાવને સુપેરે અભિવ્યક્ત કરે છે. તો આવો આપણે જેમ્સ કિર્કુપના આ કાવ્યને માણીએ અને સમજીએ પણ ખરા. સુંદર મજાની રચના નો મેન આર ફોરેન કાવ્ય તરીકે આપણી સમક્ષ યુનિટ નંબર 5 અને તેના સેકન્ડ રીડના ભાગરૂપે આપણે જ્યારે શીખવા જઈ રહ્યા છીએ ત્યારે જેમ્સ કિર્કુપની કેટલીક સામાન્ય માહિતી આપણે પ્રાપ્ત કરી અને હવે આ કાવ્ય આપણે સમજવાની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. જુઓ, કવિતાની શરૂઆત થાય છે રિમેમ્બર. નો મેન આર સ્ટ્રેન્જ, no countries foreign, beneath all uniforms a single body breathes, like ours, the land our brother walk upon is earth like this, in which we all shall lie. પ્રથમ 4 પંક્તિઓમાં કવિ કહે છે રિમેમ્બર, યાદ રાખજો. નો મેન આર સ્ટ્રેન્જ, આ જગતની કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ માણસ એ અજાણ્યો નથી. નો કન્ટ્રીઝ ફોરેન, અને કોઈ પણ દેશ એ વિદેશ નથી. એટલે આપણે હમણાં જ વાત કરી એ રીતે આપણા વસુધૈવ કુટુંબકમની ભાવનાને અહીંયા વ્યક્ત કરે છે. બેનેથ, બેનેથ એ ઓલ્ડ ઇંગ્લિશનો શબ્દ છે. બેનેથનો અર્થ થાય અંડર ઓલ યુનિફોર્મ્સ, જેટલા જેટલા પ્રકારના આપણા પરંપરાગત વસ્ત્રો આપણે જે પરિધાન કરીએ છીએ, પહેરીએ છીએ, તેમાં અ સિંગલ બોડી બ્રીથ્સ. ટુ બ્રીથ એટલે શ્વાસ લેવા. તેમાં એક જ શરીર શ્વસે છે. લાઈક અવર્સ, જેવા આપણે છીએ, જેવા આપણા શ્વાસ લેવાય છે, જેવા આપણે રીત રિવાજો પાળીએ છીએ, એવા અન્ય લોકો પણ પાળે છે. ધ લેન્ડ અવર બ્રધર્સ વોક અપોન, બીજી જે જમીન તમે કહો છો એના ઉપર પણ આપણા જ ભાઈઓ ચાલે છે. બીજા વિશ્વયુદ્ધ પછી લખાયેલી આ કવિતા છે અને એટલા માટે કવિ જે છે એ આવો ભાવ એમાં વ્યક્ત કરે છે કે બીજી જમીન કે જેને આપણે હડપ કરી જવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, તે કવિ, તે જમીન પણ આપણા જ ભાઈઓથી સભર છે. ઇઝ અર્થ લાઈક ધીસ, આ પૃથ્વી આપણા જેવી જ છે, જેના ઉપર અન્ય લોકો ચાલે છે, અન્ય લોકો જીવન જીવે છે, અન્ય લોકો પોતાની પરંપરા સંસ્કૃતિ સાચવે છે, એ આપણા જેવું જ જીવન પ્રાપ્ત કરે છે. એટલે આપણા જ ભાઈઓ છે. ઇઝ અર્થ લાઈક ધીસ ઇન વિચ વી ઓલ શેલ લાય, આ જમીન કે જેના ઉપર આપણે બધા જ
વિહરીએ છીએ. લાઈ એટલે પથરાયેલા હોવું. આ પૃથ્વીના અલગ અલગ પટ ઉપર આપણે પથરાયેલા છીએ, પણ હકીકતે આપણે સર્વે એક જ છીએ, એવી આ પ્રથમ 4 પંક્તિમાં કવિએ પોતાની લાગણી અભિવ્યક્ત કરેલી છે. ત્યાર પછી શું કહે છે કવિ? જુઓ, કવિ કહે છે, they too aware of sun and air and water are fed by peaceful harvests, by wars long winter starved. Their hands are ours and in their lines we read a labor not different from our own. કેટલી સરસ મજાની વાત કરે છે. એ કહે છે they too aware of sun. એ લોકો પણ સૂર્યથી વાકેફ છે, જેમ આપણે વાકેફ છીએ, આપણે જાણીએ છીએ સૂર્યને, એમનું જીવન પણ સૂર્યને આધારિત છે, એર હવાને આધારિત છે. અને પછી વાત કરે છે ત્રીજી, વોટર, પાણી આધારિત આપણું જીવન છે, એમનું જીવન પણ પાણી આધારિત જ છે. આર ફેડ બાય પીસફુલ હાર્વેસ્ટ. હાર્વેસ્ટ એટલે ખેતી, પણ અહીંયા પ્રોડ્યુસ, ફ્રુટેજ જેને કહેવામાં આવે, એમાંથી આપણે જે પ્રાપ્ત કરીએ છીએ, ખેતીમાંથી જે આપણે પ્રાપ્ત કરીએ છીએ, પણ કેવું પીસફુલ, શાંતિદાયક ખેતી, જેમાંથી આપણને શાતા પ્રાપ્ત થાય છે, જે ઉત્પાદન આપણે મેળવીએ છીએ, જે અન્ન પ્રાપ્ત કરીએ છીએ, જે ફળફળાદી પ્રાપ્ત કરીએ છીએ, જેનાથી આપણું જીવન છે એ શાંતિમય બને છે. આર ફેડ બાય પીસફુલ હાર્વેસ્ટ, બાય વોર્સ લોંગ વિન્ટર સ્ટાર્વડ. સ્ટાર્વડ એટલે ભૂખ્યા મરવું, અહીંયા સફરિંગના અર્થમાં છે. લાંબા યુદ્ધ પછીનો જે શિયાળો આવે છે એ દુઃખદ હોય છે, પીડાદાયક હોય છે, લોકોને પીડા આપે છે. Their hands are ours. એમના હાથ જે છે એ પણ આપણા જ છે. જેમ આપણે મહેનત કરીએ છીએ એમ એ લોકો પણ મહેનત કરે છે. Their hands are ours and in their lines we read. અને એમને લખેલી લીટીઓમાં આપણે વાંચીએ છીએ. A labor not different from our own. એ લોકો જે મહેનત કરે છે, આપણે પણ એવી જ મહેનત કરીએ છીએ, અથવા તો આપણે જે મહેનત કરીએ છીએ એવી જ એ લોકો પણ મહેનત કરે છે અને પોતાનું ભરણ પોષણ કરે છે, પોતાના અન્નદાન પ્રાપ્ત કરે છે. આવી વાત કવિ ત્યાર પછીની 4 પંક્તિઓમાં કરે છે. અને પછીની 4 પંક્તિઓમાં કવિ કહે છે, રિમેમ્બર they have eyes like ours that wake or sleep, and strength that can be won by love. In every land is common life that all can recognize and understand. હવે જે વાત કરે છે કે છે મૈત્રીય ભજ્યા અખિલ કૃતે દ્વીમ આત્મદેવ પરાન અપી પશ્યથા યુદ્ધમ ત્યજથા સ્પર્ધામ ત્યજથા પરિશ્વા ક્રમમ અક્રમમ. સંસ્કૃતના આ સુભાષિતને હવે પછીની 4 પંક્તિઓમાં સમજવાનો પ્રયત્ન કરો. રિમેમ્બર they have eyes like ours that wake. એમને પણ આપણા જ જેવી આંખો છે કે જે જાગૃત હોય છે. ઓર સ્લીપ અથવા તો ઊંઘે છે. એન્ડ સ્ટ્રેન્થ અને તાકાત છે. ધેટ કેન બી વોન કે જેનાથી જીતી શકાય છે. બાય લવ પ્રેમથી. પણ ઇન એવરી લેન્ડ ઇઝ કોમન લાઈફ. તમામ જીવન તમામ જગ્યાઓ પર સમાન છે. કોઈ પણ જીવન જોવો તમે, દુનિયાભરના કોઈ પણ ભૂખંડ ઉપર વિસ્તરેલું, વિચરતું અને વિકસિત થયેલું હોય એવું કોઈ પણ જીવન તમે જોશો તો એ જીવન આપણા જેવું જ જીવન છે. કવિ કહે છે સમાન છે. બાય લવ ઇન એવરી લેન્ડ ઇઝ કોમન લાઈફ that all can recognize and understand. Recognize એટલે identify somebody, કોઈકને ઓળખવું, અને understand એટલે સમજવું.
તમે જેને સમજો છો એ જીવન એક જ સરખું છે, કોઈ તફાવત નથી, કોઈ ફેર નથી. લેટ અસ રિમેમ્બર. તો ચાલો યાદ રાખીએ, વેન એવર વી આર ટોલ્ડ ટુ હેટ અવર બ્રધર્સ, જ્યારે આપણને આપણા ભાઈઓને ધિક્કારવાનો, તિરસ્કાર કરવાનું કહેવામાં આવે છે, યુદ્ધ થાય ત્યારે એ જ કહેવામાં આવે ને, ઇટ ઇઝ અવર સેલ્વ્સ, એ આપણે જ છીએ, ધેટ વી શેલ ડિસ્પોઝીસ. ડિપ્રાઇવ થાય, ડિસ્પોઝીસનો અર્થ થાય ધિક્કારવું, બિટ્રે ઓર કન્ડેમ. આપણે જેને ધિક્કારીએ છીએ, આપણે જેને તિરસ્કૃત કરીએ છીએ અથવા તો જેના ઉપર આરોપો મૂકીએ છીએ, કન્ડેમનો અર્થ થાય આરોપ મૂકવા, એ તમામ ક્રિટિસાઇઝ કરીએ છીએ. બિટ્રે એટલે બી ડિસલોયલ, જેનાથી આપણે ડિસલોયલ થઈએ છીએ, એવા તમામ લોકો જે છે એ હકીકતે આપણે જ છીએ. શ્રેયો ભૂયાન, શ્રેયો ભૂયાન, શ્રેયો ભૂયાન સકલ જન્મમ. સંસ્કૃતની આ સુભાષિતને અહીંયા અભિવ્યક્ત કરવામાં આવ્યું. રિમેમ્બર, વી વુડ ટેક આર્મ્સ અગેન્સ્ટ ઈચ અધર. આપણે એકબીજાની સામે જે શસ્ત્રો ઉગામીએ છીએ, ઇટ ઇઝ ધ હ્યુમન અર્થ ધેટ વી ડિફાઇલ. ડિફાઇલનો અર્થ થાય બગાડવું, ખરાબ કરવું, સ્પોઇલ. આ માનવીય પૃથ્વી છે કે જેને આપણે બગાડી રહ્યા છીએ. અવર હેલ્સ ઓફ ફાયર એન્ડ ડસ્ટ outrage the innocence of air that is everywhere our own. It is the human earth that we defile. એ જેને આપણે ધિક્કારીએ છીએ, તિરસ્કૃત કરીએ છીએ અથવા તો બગાડી રહ્યા છીએ, એ આપણી પૃથ્વી છે. અવર હેલ્સ ઓફ ફાયર, આપણે આગમાં જે ધિક્કાર પેદા કરીએ છીએ એ નરક. એન્ડ ડસ્ટ આઉટરેજ, વાયોલેટ. આઉટરેજનો અર્થ થાય દુષ્ટ કરવું, ખરાબ કરવું, બગાડી નાખવું, એવું. આઉટરેજ ધ ઇનોસન્સ, નિર્દોષતા. ઓફ એર ધેટ ઇઝ એવરીવેર અવર ઓવન, આ શુદ્ધ હવા કે જેની યુદ્ધ દ્વારા આપણે બગાડી નાખીએ છીએ, ઝઘડા દ્વારા આપણે બગાડી નાખીએ છીએ, એ આપણી પોતીકી જ છે. રિમેમ્બર, નો મેન આર ફોરેન એન્ડ નો કન્ટ્રી ઇઝ સ્ટ્રેન્જ. યાદ રાખજો કે કોઈ પણ જમીન એ વિદેશી નથી, બહારની નથી, એ કોઈ અજાણી નથી, અને કોઈ માણસ એ વિદેશી નથી. આમ કવિએ આ રીડ નંબર 2 દ્વારા આપણને ભાતૃભાવની વાત અહીંયા આપણી સમક્ષ પ્રગટ કરેલી છે. આના પછી આપવામાં આવેલી એક્સરસાઇઝીસ બરાબર સમજી અને લખવાનો પ્રયત્ન કરજો. બધા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ. બધાને ઓલ ધ બેસ્ટ.